ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીટાબેન પટેલે ભાજપ ઉમેદવારો માટે પ્રચાર કર્યો। ગાંધીનગર જિલ્લા પંચાયતની સરઢવ બેઠકમાં આવતા રૂપાલ ગામમાં પ્રચાર કર્યો। ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશીષ દવે સહિત પાર્ટીના આગેવાનો પ્રચારમાં જોડાયા। ગાંધીનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં જિલ્લા પંચાયતની 2 બેઠકો અને 11 જેટલા ગામ આવે છે। तो मैदान में महारथी में आज बात करशू गांधीनगर उत्तरना धारासभ्य रीटाबेन पटेल के जो अत्यारे प्रचार में निकळ्या छे। बेन मेयर चूंटणी मतलब के महानगरपालिका की चूंटणी लड्या, मेयर बन्या, धारासभ्य चूंटणी लड्या और धारासभ्य बन्या और हवे जिला पंचायत बैठक पर तमे प्रचार करी रह्या छो। खास तमे तमारी ज्यारे चूंटणी थी त्यारे आटલું દોડ્યા હતા? भारतीय जनता पार्टीनो कार्यकर्ता कोई पण चूंटणी होय पोते लड़तो होय के बीजाने लड़ावतो होय एने हर हमेशा आवी मेहनत करी छे। अने चूंटणी चोमासामां आवे, शियाळामां आवे के भर बपोरे आवे, भारतीय जनता पार्टीनो कार्यकर्ता दरेक चूंटणीनी अंदर पोते ज उमेदवार छे अने पोताने टिकिट मळी छे एवी रीते मेहनत करे छे। त्यारे ज आजे विश्वनी सौथी मोटी भारतीय जनता पार्टी छे। बेन पोताना माटे तो सौ कोई दौड़े बराबर, बीजाना माटे दौड़વું કેટલું અઘરું? જ્યારે આખી ટીમ કામ કરતી હોય, તમે અત્યારે જોઈ રહ્યા છો કે જિલ્લા પંચાયતનું ઇલેક્શન છે પણ ગાંધીનગર કોર્પોરેશનના પણ કાર્યકર્તાઓ મોટી ટીમ સાથે અહીંયા ઉપસ્થિત છે। એટલે જ્યારે બધાની સાથે એક ટીમ સાથે કામ કરતા હોય ને ત્યારે ગરમીની પણ અસર થતી નથી અને કોણ ઉમેદવાર છે એની પણ કલ્પના રહેતી નથી। બેન શેડ્યુલ શું હોય છે ખાસ? કારણ કે ઉનાળાનો સમય છે, દિવસો ઓછા છે અને આવા સંજોગોમાં મહત્તમ લોકો સુધી પહોંચવું કેટલું અઘરું અને કયા પ્રકારનું આયોજન? જ્યારે વિચારીએ ત્યારે અઘરું લાગે છે પણ જ્યારે મેદાન પર ઉતરીએ, જમીન ઉપર કામ કરીએ ત્યારે અઘરું નથી લાગતું। જ્યારે એસીમાં બેઠા હોઈએ ને ત્યારે ગરમીની કલ્પના થાય પણ જ્યારે ટીમ સાથે ગામડા ફેંદતા હોઈએ ત્યારે ગરમીની અસર થતી નથી ને જ્યારે ટીમ સાથે કામ કરતા હોય ત્યારે ઉત્સાહ રહેતો હોય છે। અને કાર્યકર્તા એવું નથી કે ગામડાનો છે, શહેરના પણ કાર્યકર્તા મોટી ટીમ સાથે જ્યારે સપોર્ટ કરવા માટે આખી ગાંધીનગર ઉત્તર વિધાનસભા એટલે લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ સાહેબનો આ વિસ્તાર છે। આ વિસ્તારની અંદર સર્વ કાર્યકર્તાઓ પોતે જ ઉમેદવાર છે। એવી રીતે સવારે 8:30 વાગે જ્યારે અમારો પ્રચારનો ટાઈમ છે ત્યારે 8:30 બધા જ કાર્યકર્તાઓ પોતાના ઘરના કામકાજ પરવારીને નીકળી જાય છે। 8:30 બધા જ આવી જાય છે અને લગભગ 1-1.5 વાગ્યા સુધી બધા પ્રચાર કરતા હોય છે અને સાંજે 4 વાગે પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત થઈ જાય છે। બેન જિલ્લા પંચાયતની એક બેઠકના ઉમેદવારો તો એમના જ વિસ્તારને સાચવવાનું હોય છે, જ્યારે તમારો મત વિસ્તાર જે છે એની અંદર આવતા ઘણી બેઠકો હશે, કયા પ્રકારનું આયોજન અને બધાને ન્યાય આપવો કેટલો અઘરો? ભારતીય જનતા પાર્ટી એક ચૂંટણી જીતે ને તરત જ બીજી ચૂંટણીનું માઇક્રો પ્લાનિંગ કરવાની શરૂઆત કરી દેતું હોય છે। એટલે આ ચૂંટણી પણ અમારા માટે માઇક્રો પ્લાનિંગથી ચાલી રહી છે। આ ચૂંટણીની અંદર અમારા ઘણા બધા કાર્યકર્તાઓ તો બંગાળ પણ ગયા છે, છતાં પણ એક મોટી ટીમ સાથે અમે કામ કરી રહ્યા છીએ અને ખૂબ નાનું પ્લાનિંગ કરીને નાનામાં નાનો કાર્યકર્તા ચૂંટણીમાં જોડાયો છે। એટલે કેટલી સીટ ઉપર ઇલેક્શન ચાલે છે એ મહત્ત્વનું નથી પણ બધા કાર્યકર્તાઓ સાથે મળીને કરતા અને ભારતીય જનતા પાર્ટી પોતાના વિકાસ સાથે નીકળેલી પાર્ટી છે। તમે જોઈ શકો છો કે પ્રાથમિક જરૂરિયાતો અમે દરેક ગામ સુધી પહોંચાડી છે, એટલે લોકોના ઉત્સાહ પણ અમને પગ દોડવા માટે મદદ કરી રહ્યું છે। ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસનો ઝંઝાવાતી પ્રચાર। વોર્ડ નંબર 8 માં ડભોઈયા વાડ ખાતે કોંગ્રેસની યોજાઈ સભા। કોંગ્રેસ આગેવાન અને કવિ યુસુફ રિઝવીએ સભાને સંબોધી। યુસુફ રિઝવી બોલ્યા, ગુજરાતના 80 લાખ મુસ્લિમો મતદાન કરશે તો તમારા ઘર પર નહીં ચાલે બુલડોઝર। सितम हुआ और ऐसा ही मामला बना तो वो नस्लें पूछेगी कि हमारे बाप दादाओं ने वोट डाला था कि नहीं डाला। तो तुम जो गुजरात के अंदर ये कहता है इसाक भाई 80 लाख मुस्लिम समाज के लोग रहते हैं, अगर तुमने 80 लाख वोट डाल दिए ना इस बार तो याद रखना तुम्हारे घरों पर बुलडोजर कभी नहीं आएगा। क्या बात है? तुम पर जुल्म सितम नहीं टूटेगा। પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર પોતાના મત વિસ્તારમાં ભાજપના ઉમેદવારોનો પ્રચાર કર્યો। મોડાસા નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ડોર ટુ ડોર પ્રચાર કર્યો, જેમાં સાંસદ શોભનાબેન બારૈયા પણ પ્રચારમાં જોડાયા। વોર્ડ નંબર 2 માં ચારેય ઉમેદવારોની જીતની ભીખુસિંહ પરમારે આશા વ્યક્ત કરી। આજે મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની અંદર અમે સૌ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ચૂંટણી પ્રચાર અર્થે ડોર ટુ ડોર નીકળ્યા છીએ અને જે લોકોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે એ બહુ જ ઉત્સાહપૂર્વક અને આ વોર્ડની 4 બેઠકો જંગી મતોથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એ નિશ્ચિત બની ગયું છે। મહેસાણા મહાનગરપાલિકાનો જામ્યો ચૂંટણી જંગ। કોંગ્રેસ
કરી રહી છે ડોર ટુ ડોર પ્રચાર. પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર મહેસાણા શહેરના અલગ અલગ વોર્ડમાં જઈને પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા મતદારોને અપીલ કરી. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ અને કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ડોર ટુ ડોર પ્રચાર શરૂ છે. હું આપને દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું. મહેસાણા મહાનગરપાલિકાનો હાલ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજીભાઈ ઠાકોર પણ પ્રચારમાં જોડાયા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. ભરતજીભાઈ સાથે વાત કરીશું. ભરતજીભાઈ, ખાસ કરીને જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આપ પ્રચારમાં જોડાયા છો, કેટલી જીતની આશા? મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર આજે વોર્ડ નંબર 2 ની અંદર અમારા ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને આજે એમની સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવાનો જ્યારે મોકો મળ્યો છે, ખૂબ સારો માહોલ બન્યો છે. વોર્ડ નંબર 2 ની અંદર અમારા ઉમેદવારો ભલે કોર્પોરેટર નહોતા, તેમ છતાં આ વિસ્તારના રોડ, રસ્તા, ગટર, પાણી જે પણ સમસ્યાઓ હતી એ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ઘણી બધી રજૂઆતો કરી હતી અને એ રજૂઆતોના પગલે આજે ગટરની પણ સમસ્યાનો આજે ઉકેલ આવ્યો છે, રોડનો પણ આજે ઉકેલ આવ્યો છે. તો મને ચોક્કસ વિશ્વાસ છે કે વોર્ડ નંબર 2 ની અંદર અમારા 4 ઉમેદવારો જંગી મતોથી જીતી રહ્યા છે અને જે તમે જોઈ રહ્યા છો માહોલ, સારો એવો આશીર્વાદ દરેક સોસાયટીની અંદર મળી રહ્યા છે. તો ચોક્કસપણે મહાનગરપાલિકા બની રહી છે અને આ વોર્ડની અંદર 4 આખી પેનલ ખૂબ જંગી મતોથી જીતી રહી છે. માત્ર મહાનગરપાલિકાની પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની પણ ચૂંટણી છે, 5 નગરપાલિકાની ચૂંટણી છે અને 10 જેટલી તાલુકા પંચાયતની ચૂંટણી છે. કોંગ્રેસ કઈ રીતે જીતશે, આપની કેટલી આશા છે? ભારતીય જનતા પાર્ટી પહેલેથી ડરી ગઈ હતી અને જો એમને વિકાસ કર્યો હોત તો અમારા ઉમેદવારોને ખરીદવાની ધાક, ધમકી, લોભ, લાલચ આપી અને બિનહરીફ કરવા માટેના જે પ્રયત્નો કર્યા છે એ ઉપરથી દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ ડરી ગઈ છે અને કોંગ્રેસની આજે 10 તાલુકા પંચાયતની અંદર સારો માહોલ બન્યો છે. 42 જિલ્લા પંચાયતની અંદર એમને ઘણી જગ્યાએ ધાક ધમકી આપીને બિનહરીફ કરી, પણ જે જિલ્લા પંચાયત બેઠક ઉપર અમારા ઉમેદવારો લડી રહ્યા છે ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે. એટલે ચોક્કસ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા આ તમામ જગ્યાએ અમારો કોંગ્રેસનો ભવ્ય વિજય થવાનો છે. આપનો મત વિસ્તાર બોચરાજી વિધાનસભા છે. તાલુકા પંચાયત બોચરાજી નગરપાલિકા નવી બની છે. કોંગ્રેસ જીતશે આપણે લાગે છે? ચોક્કસ અમારી 16 તાલુકા પંચાયતની અંદર પૂરજોશમાં કેમ્પેનિંગ ચાલી રહ્યું છે. અમારી બેચરાજી તાલુકાની 3 જિલ્લા પંચાયત ઉપર આજે અમારા ઉમેદવારો ગામે ગામ ફરી રહ્યા છે. એટલે તમામ જગ્યાએ ભવ્ય વિજય થવાનો છે, મને ચોક્કસ વિશ્વાસ છે. રાજકોટ શહેરમાં કોંગ્રેસ કરી રહી છે ડોર ટુ ડોર પ્રચાર. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ વોર્ડ નંબર 18માં પ્રચાર કર્યો. વોર્ડ નંબર 18 વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો વોર્ડ છે. અહીંયા કોઠારિયા વિસ્તારમાં સૌથી વધુ આંદોલનો થયા છે. પાણી ભરાવાની અહીં સૌથી મોટી સમસ્યા છે. એવામાં રાજદીપસિંહ જાડેજાએ લોકોને હાથ જોડીને અપીલ કરી કે આટલા વર્ષ ભાજપને મોકો આપ્યો, એક મોકો કોંગ્રેસને પણ આપો. વોર્ડ નંબર 18માં લેઉવા પાટીદારોની સૌથી વધુ વસ્તી છે. મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વોર્ડ નંબર 18ની અંદર જોઈ શકાય છે ખુદ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ અત્યારે મેદાનમાં આવ્યા છે અને જે લોકો સાથે વાત કરી રહ્યા છે, વચનો આપી રહ્યા છે. આપણે રાજદીપસિંહ સાથે વાત કરીશું. રાજદીપસિંહ, શું વચનો લોકોને આપો છો? 18 નંબરમાં તમે આવ્યા છો. આ વોર્ડ તો સૌથી મોટો, ગોંડલ જેવડો તો આ વોર્ડ છે, શું કહેશો? ખાસ કરીને વચનો નથી આપતા. અમે કોંગ્રેસ આપકે દ્વાર 18 વોર્ડમાં ચૂંટણી પહેલાં હું પોતે વ્યક્તિગત આવી જ રીતે કેમ બાના આશીર્વાદ લીધા એવી જ રીતે આખા રાજકોટમાં ફર્યો છું. લોકોએ જે અમને પ્રશ્ન કીધા કે આટલી વસ્તુ નથી થઈ, એ અમે આ મેનિફેસ્ટોમાં લીધા છે. અમારું વચન નથી, પ્રજા જે માગી રહી છે એ વચન અમે આપીએ છીએ. પ્રજાની જે ઈચ્છા છે એ વચન કોંગ્રેસ આપે છે. અમારું પ્રથમ બોર્ડ બનશે તો 50 થી 70 વારના જે મકાનો છે એના ઉપર ટેક્સ નહીં. પાણી જે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 15 મિનિટથી 12 મિનિટ મળે છે ને એ ગંદુ, જો અમે સત્તામાં આવશું તો 40 મિનિટ પાણી આપશું અને ચોખ્ખું પાણી આપશું. 3 વર્ષના દીકરીથી લઈને 85 વર્ષના જે બુજુર્ગ બા છે, સિટી બસ સેવા ફ્રી આપશું મહિલાઓ માટે. અને સિટી બસ સેવા જે પહેલાં પ્રસ્થાપિત હતી રાજકોટમાં કે ઘર લગીન બસ આવતી, માત્ર BRTS જેવું નહીં કે ત્યાંથી બૈરાઓને રિક્ષા પકડવી પડે, ઘર લગીન બસ જાય, એ સુવિધા આપશું. વોર્ડ વાઇઝ એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સ્થાપના કરશું જેથી કરીને શિક્ષણ માફિયાઓ જે નાના માણસો છે એના બાળકોને ભણાવી નથી શકતા. એવી જ રીતે GPSC UPSC યુવાન દીકરા દીકરીઓ માટે ક્લાસની શરૂઆત કરશું અને એ ક્લાસ પણ ચાહે કોન્સ્ટેબલની ભરતી ના હોય કે GPSC ના હોય, એ ફ્રી આઉટ
કોર્પોરેશનના ખર્ચે સમગ્ર રાજકોટની જનતાને મેં આપશું. આ લોકો આવ્યા છે અત્યારે કોંગ્રેસ વાળા, આની પહેલા કોઈ આવ્યું હતું કે કોઈ આવ્યું નથી? ભાજપ વાળા શું કીધું કોંગ્રેસ વાળાએ, શું કીધું ને ભાજપ વાળાએ? બેયની વાત કરો. વાત નથી કરી ને ખોટું એ કઈ બોલ્યા નથી, કઈ વાત નથી કરી. આ લોકો શું કહે છે? આ તો કેસ બધું સારું કેસ બધું એમ નિશાળ બનાવીશું ને બધું બનાવીશું એમ, પછી બીજું ઇંગ્લિશ નિશાળ બનાવીશું એમ બધું વાત કરે છે. પ્રશ્નો શું છે એ લોકો કહે છે, પણ એ તો વાતું કરશે અત્યારે, કોંગ્રેસ હોય કે ભાજપ હોય. પણ પ્રશ્નો શું છે તમારા વિસ્તારમાં? તમને શું લાગ્યું 5 વર્ષમાં કે આ થવું જોઈએ? આ બધું કામ કરે એટલે સારું, બીજું શું અમને તો બીજું શું હોય? કોઈ રોડ કરી દે, કોઈ ગટરું કરી દે, એ જ અમારું કામ હોય. બીજું આવે છે બરોબર? અટાણ તો પાણી થોડું થોડું આવે, બહુ નથી આવતું. રસ્તા તો ઠીક છે, રોડ કરી નાખ્યા 5 વર્ષ હોય. બાકી આમ કઈ પ્રશ્નો ખરા કે? ના ના, બીજું કઈ નહીં. વારો નથી કોઈ આવતું અમારે. ના, ચોક્કસ જે લોકોના દ્વારે કોંગ્રેસના જે આગેવાનો અત્યારે પહોંચ્યા છે, લોકોને ડોર ટુ ડોર પ્રચારમાં ખુદ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા છે, તેમની સાથે 4 ઉમેદવારો છે એ પણ અત્યારે પહોંચ્યા છે. રાજકોટનો કોઠારિયા વિસ્તાર, એ કોઠારિયા વિસ્તાર સૌથી મોટો વોર્ડ છે વિસ્તારની દ્રષ્ટિએ, અને ગ્રામ્ય વિસ્તારમાંથી માઇગ્રેટ થઈને આવેલા લોકો અહીંયા વસવાટ કરે છે. અલગ અલગ વચનોની જે ભરમાર જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસના જે નેતાઓ, જે ઉમેદવારો છે, તેમની વચ્ચે અત્યારે જબરજસ્ત કાટેકી ટક્કર અલગ અલગ વોર્ડમાં જોવા મળી રહી છે. કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર અભિયાન તેજ કર્યું છે. શહેરના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભવનમાં ભાજપ ડોક્ટર સેલ અને મેડિકલ સેલની મહત્વની બેઠક મળી. સંમેલનમાં ભાજપ ડોક્ટર સેલ અને મેડિકલ સેલના 300થી વધુ ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા. શહેરના 19 વોર્ડમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના સમર્થનમાં મતદાન વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં અંદાજે 14,000 ડોક્ટર્સ અને 1,080 હોસ્પિટલ્સ કાર્યરત છે. ભાજપના પ્રચાર કાર્યમાં હવે ડોક્ટર સેલ પણ સક્રિય રીતે જોડાયું છે. શહેરીજનો વધુમાં વધુ ભાજપની તરફેણમાં મતદાન કરે તે માટે IMA તબીબોએ કમર કસી. વડોદરા શહેરના ડૉક્ટર સેલના તમામ પેથીના લોકો આજે ભેગા થયા છે. 300થી પણ વધારે ડૉક્ટર્સનું આજે ભેગા થઈ અને આગામી દિવસોમાં, આગામી સ્થાનિક સ્વરાજની ઇલેક્શનમાં આપણે કઈ રીતે મદદ કરી શકીએ એના માટે આજે પ્રયોજન કરવામાં આવ્યું છે. ડૉક્ટર સમાજ એવો સમાજ છે કે જે દરેક નાના માણસથી લઈને મોટા માણસ સુધી પહોંચી શકે છે. દરરોજ એમની OPDમાં મેક્સિમમ લોકોની અવરજવર હોતી હોય છે. મેઇન પ્રયત્ન એવો છે કે વડોદરા શહેરમાં 14,000થી પણ વધારે ડૉક્ટરો છે, 1,080થી પણ વધારે હોસ્પિટલ્સ છે. આ સમગ્ર આયોજન એ રીતે કરવામાં આવે કે ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેક્સિમમ વોટિંગ થાય, લોકો જાગૃત થાય અને ભારતીય જનતા પાર્ટીમાં વોટ કરે એવી અપીલ કરવામાં આવશે. વાવથરા જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરનું વિવાદિત નિવેદન. પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે તો આતંકવાદી બને, ભારતનો યુવાન રસ્તો ભટકે તો કોંગ્રેસી બને. આ વિવાદિત નિવેદન તેમણે આપ્યું છે. દિયોદરના પાલડી ગામે ભાજપની સભામાં તેમણે આ નિવેદન આપ્યું. વાવથરા જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરનું આ વિવાદિત નિવેદન છે. તેમણે એવું નિવેદન આપી દીધું કે પાકિસ્તાનનો કોઈ યુવાન હોય એ રસ્તો ભટકી જાય તો એ આતંકવાદી બની જાય, અને ભારતનો યુવાન રસ્તો ભટકી જાય તો કોંગ્રેસી બની જાય. એટલે આડકતરી રીતે તેમણે સરખામણી કરી. યુવાઓ ક્યાંક ના ક્યાંક રસ્તો ભટકી ગયા છે. આપણો પાડોશી દેશ કયો છે ખબર છે બધાને? કયો છે? પાકિસ્તાનનો યુવાન જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને, અને આ ભારત દેશનો, આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને. આ કોંગ્રેસી ના બની જાય. અમારા વડીલોએ જે મેં ફરીથી અગાઉ કીધું, ફરીથી કહું છું, આ વિસ્તારના વિકાસની ચિંતા કરવી હોય, આપણા સમાજનું કલ્યાણ કરવું હોય તો આ યુવા ના ભટકી જાય એ ચિંતા તમારે કરવાની. આ પાણીની ટાંકી ભરેલી છે મોદી સાહેબની, એની અંદર પાઇપલાઇન આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગોઠવી દીધી છે, અને પાઇપલાઇનમાં નળ ગોઠવવાની જવાબદારી તમારી છે.
અને આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના નળ ગોઠવતા પહેલા આ અરે કોંગ્રેસીઓ આ 4 દિવસ દરમિયાન એમાં બૂચ ના મારી જાય એને સંભાળવાની જવાબદારી તમારી. ભરૂચમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બાઇક રેલી સાથે કર્યો રોડ શો. ચૈતર વસાવાના ભાજપ પર ગંભીર આરોપ. ગૃહમંત્રીએ વિપક્ષના ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પરત ખેંચવાના પ્રયાસ કર્યા. પૂર્વ મંત્રી ગણપત વસાવા પર ચૈતર વસાવાના આરોપ. ગણપત વસાવા મંત્રી હતા ત્યારે આદિજાતિના દાખલા આપ્યા. ગીર બરડા આલેચના માલધારીઓને આદિજાતિના દાખલા આપ્યા. આ નિવેદન તેમણે આપ્યું. જે પ્રકારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યા છે ત્યારે અમે પણ અમારા સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઉમેદવારોના સમર્થનમાં ભરૂચ ખાતે બાઇક રેલીમાં ઉપસ્થિત થયા છે. હું જ્યાં સુધી ભરૂચને જાણું છું ત્યાં સુધી ભરૂચની જનતાના અનેક પ્રશ્નો છે. કોઈ પણ કચેરીઓમાં જાઓ, કમિશન આપ્યા વગર એક પણ કામ થતું નથી. ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે. અહીંયા ગટરના એટલા પ્રશ્નો છે, રોજગારીના એટલા પ્રશ્નો છે, સ્વચ્છતાના એટલા પ્રશ્નો છે, આરોગ્યના એટલા પ્રશ્નો છે. એક પણ ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોને જવાબ આપવા તૈયાર નથી. ત્યારે એક હતું શાસન છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું છે અને લોકો પરેશાન છે, ત્રાહિમામ પોકારે છે. ત્યારે લોકોને વિકલ્પ જોઈતો હતો અને આમ આદમી પાર્ટીએ વિકલ્પ તરીકે મજબૂતાઈથી ઉમેદવારો ઉતાર્યા છે. ત્યારે અમને પૂરેપૂરી ખાતરી છે કે આ વખતે ભરૂચની જનતાનો મૂળ જે પરિવર્તનનો છે એ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ મૂકશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડી લાવશે. સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત ઉતર્યા પ્રચાર મેદાનમાં. સિદ્ધપુર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં રૂબરૂ મળીને મતદારોને રીઝવવાના પ્રયાસ કર્યા. ડોર ટુ ડોર જઈને નાગરિકોને ભાજપને મત આપવા માટે અપીલ કરી. સાથે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તો સિદ્ધપુરમાં થયેલા અત્યાર સુધી થયેલા વિકાસ કામો પણ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ કર્યા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારા ઉમેદવારોને લઈને અમે નીકળ્યા છીએ. હંમેશા ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે કે સૌથી પહેલાં રાષ્ટ્ર અને રાષ્ટ્ર પછી પક્ષ અને પક્ષ પછી વ્યક્તિ, એ પ્રકારની વિચારધારા સાથે લોકોનો વિકાસ એ માત્ર મંત્ર છે. અને મંત્રથી છેલ્લા 30 વર્ષથી આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ઇતિહાસમાં કહી શકાય કે 162 સીટોથી ધરાવતું આ ગુજરાત વિધાનસભા તમામ જિલ્લા પંચાયતો, તમામ તાલુકા પંચાયતો, મહાનગરો, નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની હતી. આવનાર સમયમાં જ્યારે ચૂંટણીઓ આવી છે ત્યારે હું ચોક્કસ કહું છું, તમે જોયો છે લોકોનો ઉત્સાહ. એ ઉત્સાહથી પાટણ જિલ્લાની અંદર જિલ્લા પંચાયત ગઈ ફેર કરતાં વધારે સીટોથી બનવાની છે.